ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. ચોખાનું પાણી આપણી ત્વચાને ગોરી, કોમળ અને એક સમાન બનાવવામાં પણ મદદ કરે છે. હેર કેરની વાત કરીએ તો તે ડેન્ડ્રફથી બચાવે છે. 2. એલોવેરાનું સેવન શરીરના પીએચ સ્તરને બેઅસર કરી શકે છે. 3. એલોવેરાના સેવનથી હૃદયની તંદુરસ્તી સુધારી શકાય છે. 4. પિસ્તામાં હેલ્થી ફેટ્સ રહેલું હોય છે. આનાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ લેવલ વધે છે. 5. તાંબાના પાનમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. 6. સંશોધનો અનુસાર એલોવેરા જ્યુસનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે. 7. ગાયના દૂધમાં પણ કુદરતી રીતે પૂરતી માત્રામાં વિટામિન હોય છે. શાકાહારીઓએ આ દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ. 8. વિટામિનની કમી થાક, નબળાઈ અને શરીરમાં દુખાવો જેવી તકલીફ ઊભી કરે છે. ઘણીવાર પૂરતી ઊંઘ લીધા પછી પણ થાક અને ઊંઘ આવવાની સમસ્યા રહે છે. 9. હાથ અને પગની ચામડી ઉતરવા પર દૂધ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેને ત્વચા પર લગાવવાથી ત્વચાને પોષણ મળે છે. તે હાથ અને પગને નરમ રાખે છે. 10. તમારા ઘરમાં જ્યાં વધારે ગરોળીઓ આવે છે તે જગ્યામાં નેપ્થાલિનની ગોળીઓ રાખવાથી ગરોળીઓ તમારા ઘરની આસપાસ પણ ફરતી નથી. 11. તુલસીના પાન પાણીમાં ઉકાળીને પીવાથી શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવામાં અને શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે. 12. હોઠની કાળાશ કુદરતી રીતે દૂર કરવા માટે તમે ઘીની મસાજ કરી શકો છો. આનાથી સ્કિન ટોન સુધરે છે. 13. સંશોધન દર્શાવે છે તુલસીના પાન વ્યક્તિના લોહીમાં શુગર લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે. 14. સંશોધન દર્શાવે છે કે મેથીની ભાજીમાં ડાયાબિટીક વિરોધી ગુણધર્મો હોઈ શકે છે, જેમ કે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં વધારો અને લોહીમાં ખાંડનું શોષણ ઓછું કરી શકે છે. 15. મીઠા લીમડાના પાન બ્લડ શુગરના લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ફાઇબરથી પણ ભરપૂર હોય છે, જે લોહીમાં ખાંડના શોષણને ધીમું કરે છે. 16. રોટલીને વાસણમાં મૂકતા પહેલા કાપડ અથવા બટર પેપર અથવા તેના તળિયે અખબાર લગાવવાથી રોટલીમાં ભેજ બનતો અટકશે અને તેને ભીની થતી અટકાવશે. 17. એલોવેરા જ્યુસનું સેવન કરવાથી વાળને પોષણ મળે છે અને તે રેશમી અને મજબૂત થઈ શકે છે. 18. તુલસીના પાન આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તેમને પાણીમાં ઉકાળીને પીવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. 19. ગાજરમાં બીટા કેરોટીન પ્રચુર માત્રામાં હોય છે, જે તમારા શરીરમાં વિટામિન એમાં પરિવર્તિત થઈ જાય છે, જે લીવરને હેલ્થી રાખવા માટે જરૂરી છે. 20. ગાજર અને બીટનું જ્યુસ ખૂબ ફાયદાકારક છે, જેનું સેવન કરી તમે લીવર હેલ્થી રાખવાની સાથે હિમોગ્લોબિનમાં પણ સુધાર કરી શકો છો. 21. કદંબના ઝાડનો અર્ક યકૃત માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઝાડમાં ક્લોરોજેનિક એસિડ જોવા મળે છે, જે લીવરને સ્વસ્થ રાખે છે. 22. શું તમે જાણો છો કે સીધી જ્યોત પર પકાવેલી રોટલી પેટમાં ગેસ બનવાની સમસ્યાનું કારણ બને છે? જે લોકો પહેલાથી જ ગેસ્ટ્રિકની સમસ્યાથી પરેશાન છે, તેમને આ પ્રકારની રોટલી ખાવાથી દિવસભર પરેશાન રહેવું પડે છે. 23. આંબાના પાનમાં પોલિફેનોલ હોય છે, જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. 24. સંચળ અને અજમો પેટના દુખાવામાં ઉપયોગી છે. ખરેખર, તે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે જે પેટના દુખાવામાં રાહત આપે છે. આ તમારા પેટમાં ડાઇજેસ્ટિવ એન્ઝાઇમને વધારે છે અને પેટમાં દુખાવો અને સોજો ઘટાડે છે.
25 જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તેમણે ગોળનું સેવન કરવું જોઈએ. 26 ગોળ ખાવાથી પીરિયડ્સના દુખાવામાં આરામ મળે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.